કારણ કે બીજી કોઈ વ્યક્તિ મને એવું કશું જ ઓફર નથી કરી શકવાની જે ઓલરેડી મારી પાસે નથી. રિલેશનશિપમાં ત્યારે જ પ્રવેશવું જ્યારે તમારે કશુંક આપવું હોય, શેર કરવું હોય. તમારે કંઈક શેર કરવું છે. અને પેલું કહે છે ને કે આ બોલિવૂડના જે સોંગ્સ છે ને બહુ ઓવર રોમેન્ટિસાઇઝ કરી નાખે આખી ઘટનાને, અને એટલે જ આપણે દુઃખી થઈએ છીએ કે તું હે તો ફિર મુझे और क्या चाहिए. એટલે આમ તમે લિરિક્સની દ્રષ્ટિએ જુઓ તો બહુ રોમેન્ટિક અને અદ્ભુત લિરિક્સ છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આ બિલકુલ એડવાઇઝેબલ નથી. કારણ કે તું હે તો મતલબ और काफ़ी कुछ चाहिए. પહેલું તો હેલ્થ. હા ને, હેલ્થ. તારા આવવાથી હું અદોદરો ન થઈ શકું, મારે જીમ કન્ટિન્યુ રાખવું પડે. તું ગમે ત્યારે તું કે એટલે મારે જંક ફૂડ નથી ખાઈ લેવાનું. સો મારા શારીરિક અને માનસિક, આજે વર્લ્ડ મેડિટેશન ડે છે, તો મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી મારે જ લેવી પડશે. બીજું છે મની. કોઈ મને ગમે એટલો પ્રેમ કરી લે, એ વ્યક્તિ મારી ગરીબાઈ દૂર નહીં કરી શકે. સો એના આવવાથી જે રૂપિયા રળવાની પ્રવૃત્તિ છે, જે કામ છે, મને ગમતું કે ન ગમતું કામ મારે કરતા રહેવું પડશે. ત્રીજું છે સ્પેસ, મોકળાશ. કે પ્રેમમાં રહેલી બે વ્યક્તિ કંઈ કોન્જોઇન્ટ ટ્વિન્સ નથી, એ લોકો શરીરથી જોડાયેલા નથી હોતા. તો બંનેને પોતપોતાની મોકળાશ જોઈએ છે, સ્પેસ જોઈએ છે, મી ટાઈમ જોઈએ છે. અને ચોથું છે ગ્રોથ. આ બહુ જ જરૂરી છે. એક બહુ સરસ કહેવત છે કે ઇન લવ આઈધર વી ગ્રો ટુગેધર ઓર વી ગ્રો અપાર્ટ. જો તમે સાથે વૃદ્ધિ નથી પામતા, સાથે વિકસતા નથી, સાચો શબ્દ વિકાસ છે, વૃદ્ધિ તો ઝાડપાને પામતા હોય છે, સાચો શબ્દ વિકાસ, સાથે નથી વિકસતા તો તમે છૂટા પડી જાઓ છો. કારણ કે લવ ઇઝ ગ્રોથ. અને તમે કોઈ પણ જગ્યાએ તમે ઉદાહરણ જોશો, તમે જેને પ્રેમ કરો છો ને, તમે એનો ગ્રોથ જ ઈચ્છશો. તમને કોઈ ગુલાબનું ફૂલ ગમે છે, એ તમે તોડી લીધું, દેટ મીન્સ કે યુ લાઇક દેટ રોઝ. તમે એને પાણી પાશો તો યુ લવ દેટ રોઝ. મને કોઈ ગલુડિયું ગમે છે, મને બહુ વાલ આવે છે એના પર, તો એને ઘરમાં નહીં રાખી દઉં, હું એને દૂધ આપીશ, એને બિસ્કિટ આપીશ. તમને કોઈ સજીવ ગમે છે, તમે એની વૃદ્ધિ ઈચ્છો, એનો વિકાસ ઈચ્છો, કે આ ગ્રો કઈ રીતે થાય. એક માતા પોતાના બાળકને પ્રોપર એનો ઉછેર થાય એવી બધી કાળજી રાખે છે, કારણ કે એના પ્રેમમાં હોય છે. સો પ્રેમમાં રહેલી બે વ્યક્તિઓ એક રાસાયણિક પ્રક્રિયા જેવું છે. જો એમાં કોઈ રિએક્શન થાય તો બદલાવ બંનેમાં આવે છે. જો એક જ વ્યક્તિ વિકાસ પામે છે અને બીજી ત્યાં ને ત્યાં રહી જાય છે, તો બહુ જલ્દી રિલેશનશિપની બહાર નીકળી જશે. સો બંનેનું ગ્રો થવું જરૂરી છે. એન્ડ સૌથી બીજું મહત્વનું રિલેશનશિપમાં બીજું તો શું હોય કે મિત્રો. તો એક હમણાં થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે કોઈ રેસ્ટોરન્ટ કે હોટલ આ જે પાણીની બોટલ છે એની MRP કરતાં વધુ રૂપિયા લઈ શકે છે. બરાબર? એટલે તમે જે બોટલ અહીંયા સાદા સ્ટોરમાં 20 રૂપિયાની મળતું હોય, એ તમે હાઈવે પર જાઓ 40-50 રૂપિયા હશે. કોઈ 5 સ્ટાર હોટલમાં જાઓ 100 રૂપિયા હશે. કોઈ કોન્સર્ટમાં જાઓ કે સ્ટેડિયમમાં જાઓ 200 રૂપિયા હશે. તો કેમ આવું? પાણી તો એનું જ છે, બોટલ એની છે, એનું બહારનું કવર એ, તો શું બદલાયું છે? એનું સરાઉન્ડિંગ્સ. તો જેમ જેમ આપણું સરાઉન્ડિંગ્સ બદલાતું જાય છે, સુધરતું જાય છે, એમ આપણું મૂલ્ય આપોઆપ વધતું જાય છે. અને એટલે આઈ વુડ સે કે તમને તમારી જાત ન ગમતી હોય, જો તમને એવું લાગતું હોય યુ આર અંડર એપ્રિશિએટેડ, અનએપ્રિશિએટેડ, તમને તમારી જાત અપ્રિય લાગતી હોય, તો સૌથી પહેલાં તમારા મિત્રો બદલી નાખો. ઘણી ફ્રેન્ડશીપ આજે તૂટી જશે, તૂટવા દો. પણ કેવું હોય છે કે આપણે બધા ધીરે ધીરે એક ઇન્ટરનલ ડાયલોગ ડેવલપ કરતા હોઈએ છીએ. એક આત્મસંવાદ આપણા દરેકનો હોય છે, જે આપણે અરીસામાં જોઈને બોલતા હોઈએ છીએ કે વાહ મસ્ત લાગે છે. આ એક પ્રકારનો છે. બીજો, તારામાં કંઈ ખાસ નથી, કાંઈ લેવા જેવું નથી, પેલું કહે ને. તો આત્મસંવાદ કોણ ઘડે છે? સૌથી પહેલાં માતા પિતા, બીજા શિક્ષકો, અને ત્રીજા મિત્રો. તો જો તમારો જાત સાથેનો વાર્તાલાપ યોગ્ય નથી, દેટ મીન્સ આ ત્રણમાંથી કોઈ એક લેવલે પ્રોબ્લેમ છે.
અને પહેલા બેમાં હું શ્રદ્ધા રાખું છું ઈશ્વરમાં કે ત્યાં ભૂલ ન હોય તો સારું. તો તમારો જે આત્મસંવાદ છે એ તમને ન ગમતો હોય તો સૌથી પહેલાં ચેન્જ યોર સરાઉન્ડિંગ્સ. તમે જેવું તમારું વાતાવરણ બદલશો તમને તમારી જાત મૂલ્યવાન લાગવા માંડશે. આ પાણીની બોટલની જેમ જસ્ટ એવા મિત્રોથી દૂર ચાલ્યા જાઓ જે સતત તમારું અવમૂલ્યન કરે છે, અપમાન કરે છે, જે તમને મહત્ત્વ નથી આપતા. કારણ કે ધીરે ધીરે એમની સાથે રહીને તમે પણ તમારી જાતને મહત્ત્વ નહીં આપો. તમને એવું લાગશે કે હું એટલો મહત્ત્વનો નથી. સો એક આ વાત છે. કારણ કે જીમ રોનનું એક બહુ સરસ વિધાન છે કે યુ આર ધ એવરેજ ઓફ 5 પીપલ યુ સ્પેન્ડ યોર ટાઈમ વિથ. જે 5 લોકો સાથે તમે મહત્તમ સમય પસાર કરો છો તમે એમની સરેરાશ છો. હવે તમે નક્કી કરો કે તમારે કોની સાથે સમય પસાર કરવો છે. અને આ બધા સ્ટેટમેન્ટ્સ જો આપણે એના પર વિચારીએ તો આ એક એવા સ્ટેટમેન્ટ છે જે આપણા થીજેલા માનસ પર કુહાડી વડે પ્રહાર કરે છે. આપણે ક્યાં ખોટી દિશામાં જઈ રહ્યા છીએ એ આપણને સમજાય છે. પણ તમને એમ થાય કે ઘરમાં કે વર્ક પ્લેસ પર આવવું હોય તો દૂર જવા એવું છે જ નહીં. મારી ક્લાસમેટ જ આવી છે, શું કરું? અથવા મારી રૂમમેટ એવી છે, રૂમ પાર્ટનર જ એવી છે, રૂમ બદલી શકાય એવું નથી, ઘર બદલી શકાય એવું નથી. ક્યારેક ઘરમાં આવા લોકો હોય તો શું કરો તમે? જે સતત તમારું અપમાન કરે, અવમૂલ્યન કરે, જેમના માટે તમારું કોઈ મહત્વ જ નથી, તમારું કોઈ અસ્તિત્વ જ નથી. તો એનો જવાબ હું એવું કહીશ કે ડિસ્ટન્સ ઇઝ અવર બિગેસ્ટ ડિફેન્સ. આપણું સૌથી મોટું સંરક્ષણ અંતર છે. સૌથી પહેલું ફિઝિકલ ડિસ્ટન્સ, એમનાથી શારીરિક અંતર બનાવીને રાખવું, બને એટલું દૂર જવું. જો એ શક્ય ન હોય તો વર્બલ ડિસ્ટન્સ. જ્યારે તમે કોઈની સાથે વાત કરવાનું બંધ કરી દો છો, એને શાબ્દિક એનર્જી આપવાનું બંધ કરી દો છો, આપોઆપ એક અંતર ઊભું થાય છે. અને ત્રીજું છે, એ પણ ન થાય તો ત્રીજું છે ઇમોશનલ ડિસ્ટન્સ. યુ સ્ટોપ ટેકિંગ દેટ પર્સન સિરિયસલી. એની વાતોને બિલકુલ ગંભીરતાથી ન લેવી. હવે એવું કરવા માટે થોડી ઘણી આધ્યાત્મિક કસરત જોઈએ, પણ વોટ યુ ફોકસ ઓન ગ્રોઝ. તમે જેના પર એટેન્શન ફોકસ કરશો એ વૃદ્ધિ પામશે તમારા જીવનમાં. ઓકે, સો તમે બહાર બેઠા બેઠા કોઈ તમાકુની બ્રાન્ડ પર ફોકસ કરશો તો તમારા જીવનમાં વ્યસન આવશે. તમે પ્રોબ્લેમ્સ પર ફોકસ કરશો તો બીજા 4-5 પ્રોબ્લેમ્સ આવશે. ઇફ યુ ફોકસ ઓન ધ સોલ્યુશન તો સોલ્યુશન આવશે. સો આખું જીવન એટેન્શનની રમત છે. તમે ક્યાં એટેન્શન આપો છો, વેર ધ એટેન્શન ગોઝ ધ એનર્જી ફ્લોઝ. તમે કોને કોને ઇગ્નોર કરતા શીખી જાઓ છો એ બહુ જ મહત્ત્વની વાત છે. મારી પાસે કેટલો સમય છે? 5 મિનિટ. ઓકે, તો છેલ્લે સમય મળશે તો હું તમને એક પુસ્તક વિશે વાત કરીશ. પણ આ તમને થોડું આકરું લાગશે સાંભળવું, પણ સાહેબે કીધું ને કે એવો આશીર્વાદ આપ્યો કે સફળ ન થશે, એમ તમારા બધાના મારા દિલથી આશીર્વાદ છે કે તમને જીવનમાં ખૂબ બધા હાર્ટબ્રેક્સ મળે. કારણ કે મેં આજ સુધી એવી એક પણ સફળ, સમર્થ અને સદ્ધર વ્યક્તિ નથી જોઈ જેણે મલ્ટિપલ હાર્ટબ્રેક્સ ન સર્વાઈવ કર્યા હોય. અને એ બહુ જ જરૂરી છે. સાચો પ્રેમ મેળવવા માટે કેટલાય બધા ખોટી જગ્યાએથી હાર્ટબ્રેક કરીને પાછા આવવું પડે છે. ત્યાં સુધી કોચલું તૂટતું જ નથી. સો આ બહુ જ જરૂરી છે કે એ તમારું ભવિષ્ય નક્કી કરશે તમે હાર્ટબ્રેક્સને કઈ રીતે હેન્ડલ કરો છો. અને એક ફિલોસોફર નીત્શેનું એક બહુ સરસ કોટ છે, વોટ ડઝન્ટ કિલ યુ મેક્સ યુ સ્ટ્રોંગર. મૃત્યુ સિવાયની દરેક દુર્ઘટના તમને મજબૂત કરવા માટે આવે છે. સો આ બહુ જ જરૂરી છે. જે અત્યારે લોકો તમને ના પાડે છે ને, જે તમને બ્લોક કરે છે ને, આજથી 10 વર્ષ પછી તમે એમનો આભાર માનશો કે તે બ્લોક ન કર્યો હોત ને તો હું ભરાઈ ગયો હોત, હું વિકસી જ ન શક્યો હોત. કારણ કે આપણે યુવાન હોઈએ ને ત્યારે આપણને એક જ ડાયમેન્શન દેખાતું હોય છે, પ્રેમનું.
આપણને એમ લાગે છે કે પ્રેમ જ સર્વસ્વ છે. ઓહો, આ મળી જાય પછી ઓર ક્યાં ચાહીએ.